આજે બીજા કલાકારો જેવો હું કલાકાર, જોકે હું કલાકાર છું જ નહીં. પહેલી વાત આ કલાકાર છે ને કહેવાય હાવ નિરાધાર હોય ને, કોઈ મા બાપ વગરનું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બિચારાનું કોઈ નથી, હાલો ને આપણે બિચારાને રાખીને ઉછેરીને મોટું કરી, એને ખવડાવી પીવડાવીને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો, અને પછી સમજણું થઈ જાય ને મોટું 15, 17, 18 વર્ષનું થઈ જાય ને, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને, પછી આખા ઘરમાંથી હોનું પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન ન રવા દે, વ્યાજ જાય ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. એટલે અમે કલાકાર નથી, એટલે કલાકાર તો એને કહેવાય ને. પોલીસ ખાતા ને જો આમ પરસ્યો વળી જાય મારો દીકરો હવે આને ગોતવો જ્યાં, અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે મોજરૂમ મિર્યા સાવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડી. એટલે કલાકાર અમે ન કહેવાય, પણ જે કલાને આકાર આપે, મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ, બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી, પણ સ્ટેજની ભાષા હોય, કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય, કોઈ પણ રામકથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય. સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે અમારા. આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી, પણ હું એવો કલાકાર નથી ભાઈ. હું તો એમ કહું છું કે હું મારા વિડિયા તમે જોતા છો તો તમને એમાં છે, હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વિડિયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછડું કરજો ને ઠોકડું. હું કોઈ દી કોઈને કહેતો નથી, અને હું તો ના પાડું છું કરતાય નહીં. આપણે કોઈ કાંઈ ફેમસ થવાની જરૂર નથી. અને બે હાથ વાળો શું કોમેન્ટ કરે એ તો ઓલાને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે. તમે આપો ને શું મારી ભૂખ ભાંગવાની હતી? એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં. તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો. બાકી આ ભેગા કર્યા છે ભગવાને જુદા, હમણાં પડી જાવ ને પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે, બાકી કોઈ નેઠો નથી. આ સુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે, માલપા જાહે કે નહીં જાય કોઈને ખબર નથી. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. એટલા જ માટે આ સંતની ભૂમિ છે. મને તો એમ થાય કે આપણો કચ્છ કાઠિયાવાડ મેં ખટારો આંક્યો ને, કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ. ક્યાંય કોઈ પૈસા દઈને નથી ખાવા દેતું, પૈસા લઈને ખાવા નથી દેતું. અહીંયા આપણા સાધુ મફત ખાવા દે. આપણને હજી સમજાણું નથી. શું કામ? આપણા ઘરે છે એટલે નથી સમજાણું. બાકી બહાર એક આંટો મારી આવો તમને, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, બીજા રાજ્યમાં ગયો હોય ને બાપુ દારૂ પરમાટી ન કર્યો હોય, એક દેખાડો બાપુ પગ ઝાલી પાડો. મારો દેહ મેં અપડાયો નથી, એનો કુળની બાપુ ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારો બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલામણ. તમારા ત્યાં થોડુંક મને પ્રમાણ વધારે લાગ્યું, હું તો ના પાડું છું, ન કરતા. આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને, વ્યસનથી થોડાક દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો. અમારા જેવું તમને સત્ય, અને જો હું તો હાથ જોડીને કહું છું, કદાચ તમારું વ્યસન છૂટી જાય અને 5 રૂપિયા બચશે મારે અહીંયા તેમ નાખવા નથી આવવા, પણ એવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કે આમની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ, હાલો હું તમને બતાવું. એટલે બરબાદીના ધંધા ન કરાય. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત. નકર અમે બાપુ અમારા બાકી હોય, જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરાય અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય. એટલે બાકી મારે કઈ દેવાનું નથી. તમને કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, આનંદ મોજ કરી લેવાની વાત છે. મને તો બધા સતયુગની વાતો કરે, આ રહ્યું સતયુગ છે, બીજું કોઈ સતયુગ બતયુગ છે નહીં હો. કોઈ ગોતતા નહીં જડે તો મને ફોન કરજો. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા. એટલે કાંઈ છે નહીં, આ બધું આમ જ હાલે. આ બેઠા છે ને આપણે સ્વર્ગમાં જ બેઠા છે, તમને જો દેખાતું હોય. બાકી આથી બીજું કઈ સ્વર્ગ છે નહીં. આવા સંતોના ખોળામાં બેહવા મળે, આટલા માણસો અમને સાંભળતા હોય, આવા સાજિંદા બાદશાહ જેવા બેઠા હોય પડકે, અને આટલી આપણી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ. બીજું કયું સ્વર્ગ? એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને ને મને માણા શું કામ બનાવ્યા? કૂતરા કાગડા ભેંસું ભૂંડા બનાવ્યા હોત તો મને તો આ ભાવમાં ને કર્મમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા. હશે બધું સાચું,
મને જ્યાં સુધી મારા મગજમાં ન ઉતરતા હોય મારે શું વાત કરવી. ને કરમ બાપુ આપણે રામ 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 કરી છે લો સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. શું કરમ હશે? કરમની વાત નહીં મને ખબર નથી પડતી. એક આ ભવની વાતો કરે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. કાલની ખબર નથી ને ભવની હું ખોડ્યું આ મળ્યો એ સુધારી લો. તમારે જવાનું ગમી આવે આવતા આવ્યા ક્યાં ભવમાંથી કોઈને ખબર હું શું વાત કરો ક્યાંથી આવ્યા છો? બધું આમ જ હાલે છે કોઈને કઈ ખબર નથી. આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે બાકી કાંઈ છે નહીં. અને આ સંતોની બાબુ ભૂમિકા છે. સંતોના ભજનથી તમને અને મને જો આ મોજ આવતી હોય તો ઈ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂંટી છે. આંકડા તો કોક વાર કાઢો. આજ આપણે દાદા મેકરણ ની વાત કરીએ, દાસી જીવન ની વાત કરીએ, જેઠીરામ ની વાત કરીએ, નરસિંહ મહેતા ની વાત કરીએ, તુલસીદાસ ની વાત કરીએ. હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડા ઈ મહાપુરુષોએ કઈ મજા લૂંટી છે. આંકડા તો કાઢો. જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું કે આનું આમ જ છે પણ હવે આપણી આંખ ન ઉઘડી તેમાં સંતો શું કરે? અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા. એટલે જ મહાપુરુષોને લખવું પડ્યું નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી. આ દુનિયા બાપુ આ સાધુ સંતોને પગે લાગે એમાં અમુક અમુક કપાતરના કટક્યા હોય ને એને ઈ લાગે નહીં પણ ગમે નહીં. બીજા લાગતા હોય ન ગમે એટલે એને ખબર જ નથી. સંતોને પગે લાગે છે ને એથી 4 ગણા તો સંતોને ગાળ્યું દે છે. ગાળ્યું તમને ન ખબર હોય તો હું તો બહુ સંતો અને મને માણા બનાવ્યો હોય તો સંતો સાધુ એ બાકી બાપુ હારા હારા ને આપણે સલામ નથી મારી હારા હારા ને ધોકાવી નાખ્યા. આપણે કોઈ દી પગે લાગ્યા જ નથી ક્યાંય. પગે લાગવાનું હોય મારા મા બાપ ને દુનિયાને શું પગે લાગવાનું? સલામ નથી કરી કોઈ દી અને કોઈની હારે અનૈતિક અન્યાય નથી કર્યો કે કોઈ મેં ખટારો આગ્યો તો કોઈ બાજુ મેં મારી એક બાલિકો રાખી મારી લાઈફમાં કોઈ એમ કે દરબારે 100 રૂપિયાની ચોરી કરી દીધી મારી સાતીમાં ડામ દઈ દઉં. સિદ્ધાંત હોવો જોઈએ. પણ હું તોફાની હતો ને તોફાનમાંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એ કૃપા સંતોની છે. એ સંતોએ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો. અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું ને તમે સાંભળો. એ વાતમાં માલ નથી. કારણ કે તમે નહીં આખી દુનિયા હોશિયાર છે. આ અમે બોલી છે ને તમે બોલી નથી શકતા કે રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ રાવણે મારીને આવતા રહ્યા. આ કોને નથી ખબર? બધાને ખબર છે પણ તમે બોલી નથી શકતા એટલે અમને બોલાવો. અમે બોલી શકી છે નાક કાન ઘરે મુકતા આવી છે એટલે બોલી શકી છે. કારણ કે અમે આ જે બોલાવી તો તેમ નથી બોલતા તો અમે નાક કાન વગરના નહીં. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. બાપુ જે રબડ જેવા થઈ જાય ને જેની કુણપ આવી જાય ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા એને ભક્તિ લાગે પણ ઈ એક સંતનો પ્રતાપ એક ભજનનો પ્રતાપ. એટલા માટે જ મહાપુરુષો કહે છે